નમસ્કાર. રવિ સેકલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આ ચેનલ પર શૈક્ષણિક તથા માહિતીપ્રદ વિડીયો આપ નિહાળી રહ્યા છો. આજે આપણે વાત કરવાની છે રાજ્ય પરીક્ષા બોર્ડની એક લેટેસ્ટ અનાઉન્સમેન્ટ. તો સૌપ્રથમ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ એસીબી ગુજરાત ઉપર આવી ગયા છીએ. આ એનું હોમ પેજ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ અલગ અલગ પરીક્ષાઓનું આયોજન કરતું હોય છે. ત્યારે ખાસ કરીને સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં શિક્ષક અભિયોગ્યતા કસોટી ટાટની પરીક્ષાના ફોર્મ થોડા સમય પહેલા ભરાણા હતા. તો સંજોગો વસાત જો કોઈ આમાં ચૂકી ગયા હોય તો ખાસ કરીને હાયર સેકન્ડરી માટે જે ટાટની પરીક્ષા છે એના ફોર્મ જે છે એ ભરવા માટે 2 દિવસનો સમયગાળો આપ્યો છે. એટલે કે આજે અને આવતીકાલે એ આ ફોર્મ આપ ભરી શકો છો. તો 18 તારીખ સુધી આ જે ફોર્મ છે, એટલે કે મતલબ કે 18 તારીખ સુધીમાં આ ફોર્મ રાત્રે 11:59 સુધી ભરી શકાય છે. તો આપણે જોઈએ જાહેરાત એની. અહીંયા સૂચના આપેલી છે. શિક્ષક અભિરુચિ કસોટી માટે પાત્રતા 18 માર્ચ 26 સુધી આવેદનપત્ર અને ઓનલાઈન ફી આપ ઓજસ પોર્ટલ ઉપર ભરી શકાય છે. તો આ સૂચના અહીંયા આપેલી છે. હવે આપણે ઓજસની જે વેબસાઇટ છે એ ઓપન કરીએ. તો આ ઓજસની વેબસાઇટ ઓપન થઈ છે. એના ઉપર આપણે એપ્લાય ઉપર ક્લિક કરીએ. અહીંયા અપ્લાય ઉપર જેવું ક્લિક કરવાની સાથે અહીંયા જે જાહેરાત છે એમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને આ રાજ્ય પરીક્ષા બોર્ડ. તો આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર ક્લિક કરીએ એટલે હાયર સેકન્ડરીના તમામ વિષયોની જે ફોર્મ ભરવાનું છે એ અહીંયા આપણને જોવા મળે છે. આ તમામ વિષયો અહીંયા આપેલા છે. જે વિષય લાગુ પડતો હોય તો ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરવાની સાથે આ પ્રમાણેનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે અને આપ ફોર્મ ભરી શકશો. ત્યારબાદ નિયત ફી જે છે એ પણ ભરવાની રહેશે. એપ્લિકેશનને પ્રિન્ટ આઉટ આપ કરી શકો છો. તો થોડો સમય છે અને આ સમય દરમિયાન એ 18 તારીખ સુધી રાત્રે 11:59 સુધી એ ફોર્મ જે છે એ ભરાય છે. તો આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ આવ્યો હશે. આ સિવાય આપ જો કોઈ ખાસ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપર નિહાળવા માંગતા હોય તો આપ અમને જણાવી શકો છો કોમેન્ટમાં. એ વિષય ઉપર આપણે વિડીયો ચોક્કસથી બનાવીશું. તો એ સિવાય પણ તમારા કોઈ સૂચનો હોય તો પણ આવકારીએ છીએ. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.